ક્યાંથી આવો છો અને શું તમારી માંગ છે? અમારી રહેમરાઈ નોકરી બાબતની માંગ છે. આજે 14/8/2011ના રોજ મારા ભાઈ મોટાનું ખૂન થયેલું. પ્રોટેક્શનમાં વીએલ સોલંકીના ત્યાં બેસાડવામાં આવેલા. એમનું ખૂન થયું. જ્યારે બંદૂકવાળા જે પ્રોટેક્શનમાં હતા એ પોલીસવાળા ભાઈ ભાગી ગયા. મારા ભાઈનું ખૂન થયું. અમે ચોપડા માગીએ છીએ. ચોપડા બી નહીં બતાવતી પોલીસ. અમને કોઈ ન્યાય આપવા નથી. અમારી એફઆઈઆર બી નથી ફાડતી. અમને ધમકાવી દડાવીને ભગાડી નાખશે. અને અમને આજ સુધી 2011થી તે આજ સુધી 22 થઈ ત્યાં સુધી અમને કોઈ ન્યાય આપવા તૈયાર નથી. કોઈ પોલીસનો અમને સપોર્ટ નથી. એટલે તમારા ભાઈ જે એક નોકરી ફરજ દરમિયાન શહીદ થઈ ગયા છે, મારી નાખવામાં આવ્યા હતા ત્યાં આગળ. મારી નાખવામાં આવ્યા એટલે હુમલો થયો. હા, વીએલ સોલંકીના ત્યાં પ્રોટેક્શનમાં બેસાડવામાં આવ્યા હતા. એ વીએલ સોલંકીને મારવાની જગ્યાએ મારા ભાઈને કઈ રીતના માર્યો? વીએલ સોલંકી કેમ ના માર્યો? તો વીએલ સોલંકીને દેખાવું જોઈએ ને ભાઈ કે આ છોકરાને માર્યો એને દેખાયા હોય ને. આજુબાજુવાળી પબ્લિક કોઈ નથી બદલી. જ્યારે સરકારે અમારી વ્યથા સાંભળીને એવું કહી દીધું કે તમારાથી થાય એ કરી લ્યો, ત્યારે અમે માજી સૈનિકોનો આશરો લીધો છે કે જે મેન છે અત્યારે કે જે આટલી લડતું કરે છે અને જેમ સૈનિકો ફોજી છે એ જ રીતના પોલીસ પરિવાર છે ને એ ફોજી જ છે. કેમ કે એ લોકો સરહદે લડે છે અને પોલીસ પરિવાર છે ને એ લોકો તાલુકા, શાળા, તાલુકા અને જિલ્લા અને શહેરમાં લડે છે. કાંઈ પણ છે તો એ આટા ફેરા કરે છે ને ત્યારે બધા તમે શાંતિથી સૂવો છો. અને જ્યારે એ ગુજરી છે એને 5 વર્ષ થઈ જ ને તો 4 લાખ રૂપિયાની સરકાર આપે છે અને 5 વર્ષ થઈ જાય તો એ લોકોને 8 લાખ આપે. હવે 8 લાખ રૂપિયામાં મારા છોકરાને કેમ પૂરું કરવું? 5/7/2011માં જ્યારે એણે વારસાગત નોકરીનો જે ઠરાવ છે એ ગેરમાન્યતાથી બંધ કર્યો છે. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે એ ગેરમાન્યતાથી બંધાયેલો ઠરાવ એ રદ કરો. અમારી એક જ માંગ છે, વારસાગત ઘરવાળી છે, ભાઈ છે કે દીકરો છે, બધાને એક નોકરી મળે તો એક આશરો થઈ જાય. સરકારે પેન્શન કાલે શરૂ કર્યું તો આજે 10-15 વર્ષથી જે લોકો પાસે પેન્શન નથી, વારસાગત નોકરી નથી અને છોકરા 5 વર્ષના 7 વર્ષના એની માં એને કેમ પૂરા કરે? સરકારને કહો.